હોટલ, રેસ્ટોરન્ટ અને લારીમાં ખાવાની મજા આવે તેવી એકદમ પરફેક્ટ ચટપટી કચ્છની ફેમસ દાબેલી બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું કચ્છી દાબેલીનો મસાલો તૈયાર કરી એકદમ સુપર ટેસ્ટી મસાલા સાથે આપણે કચ્છી દાબેલી બનાવીશું અને મસાલાને મહિનાઓ સુધી સ્ટોર કેવી રીતે કરવો એ પણ જોશું. તો એકદમ ચટપટી, ટેસ્ટી, પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ મસાલા સાથે કચ્છની ફેમસ કચ્છી દાબેલી ખાવાની બધાને ખૂબ મજા આવે છે. તો ચાલો રેસીપી બનાવીએ. એના માટે સૌથી પહેલાં દાબેલીનો મસાલો બનાવવા માટે આપણે 4 નંગ બટેટા લેશું. બટેટા જલ્દી બફાઈ જાય એટલે આ રીતે મેં વચ્ચેથી કટ કરી લીધા છે. કુકરમાં એડ કર્યા પછી થોડું મીઠું અને થોડું પાણી એડ કરી ઢાંકી અને આપણે 4 વિસલ થવા દઈશું. ત્યાં સુધીમાં કચ્છી દાબેલીનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. એના માટે 1/4 કપ ધાણા, 1 ચમચી જીરું, 1 ટેબલસ્પૂન વરિયાળી, 1 મોટી એલચી ન હોય તો નાની એલચી નાખવાની, તજનો ટુકડો, 4 થી 5 લવિંગ અને થોડા મરી એડ કરીશું. હવે બધી વસ્તુને આપણે ગેસની લો ફ્લેમ ઉપર શેકી લેવાની. આ મસાલો એકવાર બનાવી તમે 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ તમારે દાબેલી બનાવવી હોય ત્યારે મસાલાનો યુઝ કરી તરત જ દાબેલી તૈયાર કરી શકાય છે. તો આ રીતે શેકાઈ જાય પછી એમાં 4 સૂકા લાલ મરચાં, મેં કાશ્મીરી લાલ મરચાં એડ કર્યા છે અને આ રીતે આંબલીના ટુકડા એડ કરીશું. 1 તમાલપત્ર એડ કરીશું અને ખાસ કરીને મસાલામાં યુઝ થતું દગડ ફૂલ. આ ફૂલ તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે. જે કચ્છી મસાલામાં સ્પેશિયલી યુઝ કરવામાં આવે છે. એનાથી બહુ સરસ એવી ફ્લેવર પણ આવે છે અને આ રીતે એકદમ હલકા હાથથી આપણે શેકી લેવાના. તો બધા ડ્રાય મસાલા સરસ એવા શેકાઈ જાય પછી એમાં 1 ટેબલસ્પૂન સફેદ તલ, 2 ટેબલસ્પૂન નાળિયેરનો પાવડર, તમે સૂકું નાળિયેરના ટુકડા કરી પણ એડ કરી શકો છો અને નાળિયેરનો પાવડર અને તલ બળી ના જાય બસ એટલો જ આપણે એને શેકવાનો છે. તો ખાસ કરીને એને લાસ્ટમાં જ એડ કરવાનો. ગેસની ફ્લેમ બંધ કરીને પણ તમે એને રોસ્ટ કરી શકો છો. હવે તરત જ આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને ઠંડો કરી લેશું. તો મસાલો સરસ એવો મેં ઠંડો કરી લીધો. હવે આપણે મિક્સર જારમાં એડ કરીશું. તો જે મરચાં અને બધી મોટી વસ્તુ છે એને આપણે પહેલાં એડ કરી દઈશું અને પછી આ સૂકા મસાલા એડ કરીશું. તો એકદમ સિમ્પલ છે મસાલો અને ખૂબ જ ટેસ્ટી બને છે અને બજાર કરતાં એકદમ સસ્તો પણ બને છે આ મસાલો. તો આ રીતે તૈયાર કરી લેજો ઘરે જ. હવે ઢાંકી આપણે પલ્સ મોડમાં એને 1 થી 2 વાર ચલાવી આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું. તો થોડું મોટી સાઇઝમાં રાખવાનો, એકદમ ફાઇન પાવડર નહીં કરવાનો. હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે એમાં બીજા મસાલામાં 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર, જો તમે ઘરે બનાવતા હોય તો લીંબુના ફૂલની જગ્યાએ તમારે આમચૂર પાવડર એડ કરવાનો અને આ મસાલામાં આખી ખાંડનો યુઝ થાય છે તો મેં 2 ચમચી એડ કરી છે અને બાઇન્ડિંગ માટે આપણે તેલ એડ કરવાનું. ખાસ કરીને એકદમ તાજું તેલ હોય અને સિંગ તેલ હોય તો વધારે સારું. આ રીતે મિક્સ કરીશું. તો એકદમ સરસ સિમ્પલ આપણો મસાલો તૈયાર થઈ ગયો. હવે આ મસાલાને એરટાઇટ કાચની બરણીમાં ભરી બહાર તમે 1 મહિના સુધી અને ફ્રીજમાં 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો સુપર ટેસ્ટી કચ્છી મસાલો તૈયાર થઈ ગયો છે. તો તમે આવો મસાલો ઘરે બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. હવે ત્યાં સુધીમાં આપણા બટેટા પણ સારા એવા બફાઈ ગયા છે. તો કુકર ખોલી આપણે ચેક કરી લેશું. તો મેં કુકરને ઠંડુ થવા દીધું હતું. હવે આ બટેટાની છાલ કાઢી આપણે તૈયાર કરીશું. એની પહેલાં આપણે કચ્છી મસાલાને આ રીતે 3 ચમચી લઈ લેવાનો. એક વાટકીમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દેવાનું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો તમે જુઓ જ્યારે મેં મસાલો બનાવ્યો ત્યારે એકદમ ફાઇન એની પેસ્ટ નથી કરી. આ રીતે થોડો મોટી સાઇઝમાં રાખ્યો છે જેની ફ્લેવર ખૂબ જ સરસ લાગશે ખાતી વખતે. તો મસાલો આપણો રેડી થઈ ગયો. હવે મેં બટેટાને પણ ફોલીને તૈયાર કરી લીધા છે. તો આપણે વઘાર કરી લઈએ. એના માટે 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું. તીખાશ માટે 1 ટીસ્પૂન તીખું લાલ મરચું, કારણ કે આપણે જે મસાલો બનાવ્યો એમાં પણ કાશ્મીરી મરચાંનો યુઝ કર્યો છે.
એટલે થોડી તીખાશ હશે, સ્પાઇસીનેસ હશે તો મસાલો ખૂબ જ ટેસ્ટી બનશે. તો આ રીતે તેલમાં લાલ મરચું સતળાઈ જાય પછી તૈયાર કરેલો મસાલો પણ એડ કરવાનો અને સારી રીતે સાતળી લેવાનો. થોડી જ વારમાં એ સરસ એવો તેલ છૂટું પડી જશે અને મસાલો સરસ એવો રોસ્ટ થઈ જશે. તો બસ આ રીતે ચલાવતા રહીશ. સારી રીતે આપણે મસાલાને રોસ્ટ કરી લેવાનો. પછી ખટાશ માટે આપણે લીંબુના ફૂલનો યુઝ નથી કર્યો, એટલે 2 ચમચી આંબલીનો પલ્પ અથવા તો જે મીઠી ચટણી આવે તે એડ કરવાની. મેં અહીંયા મીઠી ચટણી પહેલેથી જ બનાવીને રાખી છે, એ જ મેં એડ કરી છે. હવે બાફેલા બટેટાની છાલ ઉતારી અને પછી આ રીતે એડ કરવાના. જો બહુ કઠણ હોય અને આ રીતે મેશ ન થતા હોય તો તમારે પહેલેથી જ મેશ કરી લેવાના. એકદમ સોફ્ટ અને સારી રીતે બફાઈ ગયા છે, એટલે હું આ મસાલા સાથે જ આ રીતે પ્રેસ કરું છું. તો તમે જુઓ એકદમ સોફ્ટ છે અને મેસી થઈ ગયા છે. તો આ રીતે સરસ રીતે મેશ કરી લેવાના અને મસાલો મિક્સ કરી લેવાનો. તો બટેટા દેખાય નહીં એ રીતે એક સરખો મસાલો આ રીતે મિક્સ કરવાનો. હવે હજી સુધીમાં આપણે મીઠું એડ કર્યું જ નથી, તો મસાલામાં પણ એડ નથી કર્યું અને બાફવામાં આપણે થોડું બટેટા બાફતી વખતે એડ કર્યું હતું, એટલે અત્યારે તમારે મસાલાના ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી લેવાનું. મસાલાને આપણે નીચે ઉતારી અને એક પ્લેટમાં લઈ લેશું. તો ઠંડો થઈ જાય હલકો પછી તમે પ્લેટમાં કાઢો તો પણ ચાલે, અને ગરમા ગરમ આ રીતે તમે પ્લેટમાં લઈ અને પછી પ્લેટમાં આ રીતે મસાલાને પહેલાં સારી રીતે સ્પ્રેડ કરી લેવાનો. જે રીતે લારી પર હોય મસાલો ગાર્નિશ કરેલો એ રીતે આપણે કરીશું. હવે ઉપરથી થોડી મસાલા સિંગ એડ કરીશું. મસાલા સિંગની રેસીપી તમારે જોવી હોય તો મેં ગન્નુજ કિચન પર પોસ્ટ કરી છે અને આ સિંગ મેં ઘરે જ બનાવી છે. ઉપરથી આ રીતે દાડમના દાણા એડ કરીશું. જો તમારી પાસે ફ્રેશ લીલું નાળિયેર હોય તો આ રીતે ખમણીને એડ કરવાનું, ન હોય તો તમે સૂકું નાળિયેર પણ એડ કરી શકો અને નાળિયેર વગર પણ સ્કીપ કરી શકાય. આ રીતે હું થોડું એડ કરું છું. ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું અને આપણો ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો. હવે દાબેલી બનાવવા માટે આ રીતે દાબેલીના પાવ લઈ લેવાના. સાથે 3 ચટણી લેવાની, તીખી લસણવાળી ચટણી, ધાણા ફુદીનાની ચટણી અને સાથે મીઠી ચટણી અને ડુંગળી અને સિંગ દાણા જે મસાલા સિંગ આવે તે અને સેવ આટલો યુઝ થાય છે દાબેલી બનાવવામાં. તો આ રીતે પહેલાં આપણે લસણવાળી ચટણીને સ્પ્રેડ કરવાની. એક સાઈડ આપણે આ રીતે ધાણા ફુદીનાવાળી ગ્રીન ચટણી સ્પ્રેડ કરવાની, થોડી વધારે એડ કરવાની, બહુ સરસ એવો ટેસ્ટ આવશે. થોડી મીઠી ચટણી પણ આ રીતે એડ કરવાની. તૈયાર કરેલો મસાલો એડ કરવાનો. તો મસાલો તમને જોઈએ એટલો ઓછો કે વધારે જે રીતે દાબેલીમાં તમને પસંદ હોય એ રીતે. ઉપરથી ઝીણી કટ કરેલી ડુંગળી પણ એડ કરવાની અને આ રીતે પ્રેસ કરી દેવાનું. આ રીતે દાબેલીને ભરી લેવાની. આપણે સિંગદાણા પહેલેથી જ એડ કર્યા છે એટલે આ રીતે ભરતી વખતે મેં એડ નથી કર્યા. હવે એને શેકવા માટે આ રીતે એક પેનમાં થોડું આપણે બટર લગાવી દઈશું. તો બટરમાં કે ઘીમાં કે તેલમાં તમને જેમાં પસંદ હોય એમાં દાબેલી શેકવાની, પણ બટરમાં બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. તો મેં એકસાથે 3 દાબેલી ભરી લીધી છે અને ઉપરથી પણ આપણે આ રીતે બટરને થોડું સ્પ્રેડ કરીશું અને બંને સાઈડથી સારી રીતે આ રીતે શેકી લેવાની. તો દાબેલી થોડી ક્રિસ્પી હોય તો ખૂબ મજા આવે છે ખાવાની. આ રીતે ફેરવતા બંને સાઈડથી આપણે દાબેલીને સારી રીતે શેકી લેશું. તો તમે જુઓ આ રીતે ક્રિસ્પી થઈ જાય પછી બીજી સાઈડથી પણ આપણે ક્રિસ્પી કરી લેવાની. હવે જ્યારે આ ગરમા ગરમ દાબેલી શેકાઈ જાય ત્યારે જ આપણે એને સેવ સાથે કોટ કરવાની. તો આ સેવ તો મેં ઘરે જ બનાવી છે એટલે થોડી મોટી સાઈઝની છે. તમે નાયલોન સેવ પણ લગાવી શકો છો. આ રીતે સેવ લગાવ્યા પછી તરત જ તમારે એને ચટણીઓ સાથે સર્વ કરવાની. તો સુપર ટેસ્ટી, સુપર ઇઝી ઘરના જ મસાલાથી એકદમ ટેસ્ટી અને ચટપટી એવી લારી જેવી જ આપણી દાબેલી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે હું ઉપરથી થોડી ગાર્નિશ કરું છું એટલે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે. તો ખાસ કરીને તમે આ દાબેલી એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ ભાવશે. તો તમને આજની આ કચ્છી દાબેલીની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. અને જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.